નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર થઈ શકે છે કમોસમી વરસાદ। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે। અમરેલી, પોરબંદર, દ્વારકા, કચ્છ માટે આગાહી કરવામાં આવી છે। 24 કલાક દરમિયાન सामान्य वरसादनी शक्यता है। हाल राज्य में भारे पवन फूंकाई रह्यो छे। લિસ્ટમાં हाल जे प्रमाणे वातावरण में बदलाव आवी रह्यो छे। भેજના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 24 કલાક દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેશે। હવામાન વિભાગે ઠંડી માટે પણ આગાહી કરી છે। कहीं एक हर जगह में वेरी लाइट रेन हो सकता है, ड्रिजलिंग जैसे हो सकता है, ट्रेस जैसे हो सकता है। उससे ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है। सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है। इवन राजकोट में होने का संभावना है। पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है। बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो सकता है। अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है। मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा। 1-8 डिग्री कम होके 1-8 दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा। ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા છે। ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ લઈ સરકાર સામે રોષ ઠાલવ્યો છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। વેપારીઓ ભાવ આપવા તૈયાર નથી, જેના કારણે ડુંગળી ખેતર પર પડી રહી અને સડી રહી છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે આ ધોરાજીના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ડુંગળીની સમાધિ લઈ અનોખો વિરોધ નોંધાવ્યો। ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વકાસિયા પણ તેમના સમર્થનમાં જોડાયા છે। મને 1,25,000 ખર્ચો ટોટલ ચડી ગયો અત્યારે, બરોબર। તો અત્યારે અમારે 50,000 ડુંગળી થાય એમ નથી અત્યારે આ ભાવમાં મેં ગણી તો ખોટ અમારે ક્યાંથી કાઢવાની છે? જે અમે પૈસા રોક્યા હતા મોટી આશાએ, અમે ઉચ્ચ ઉધારા કર્યા હતા અને અમે ધિરાણ ઉપાડ્યા હતા, એ બધું અમે ખર્ચો કરી નાખ્યો। તો અત્યારે અમારે પૈસા ઘટે એ નિકાસબંધી ઉઠાવી લે અને નિકાસ ચાલુ કરી દે પાછી। એટલે અમારે નમ્ર વિનંતી સરકારશ્રીને છે। સરકારશ્રીએ ડુંગળીની નિકાસબંધી કરેલી છે, જેથી કરીને અમે વેપારીઓને બોલાવી ખેતરે તો કોઈ આવવા તૈયાર નથી અને આવે છે તો મફતના ભાવે ડુંગળી માગે છે। હાલ અમારે ડુંગળીમાં વીઘે 20 થી 25,000 ખર્ચ કરેલ છે। જે અત્યારે અમે હાલ આ ભાવમાં વેચી તો અમને વીઘે માંડ 10,000 રૂપિયા જેવું મળે એવું છે। આમાં અમારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। ખેડૂતોને બીજી કોઈ આવક નથી, અમારે આની ઉપર અમારી આવક છે। તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમે બને એટલી વહેલી તકે જે નિકાસબંધી કરી છે એની છૂટી કરો। ખેડૂતને 1.25 લાખના ખર્ચાઓ ચડી ગયા છે, તો આજે એને મજૂરી, ખર્ચા, ખાતર, બિયારણ આજે એના પણ આંકડાઓ મેળવે છે તો ખેડૂતનું ભેગું થતું નથી। ખેડૂતના બાલ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે તો આજની તારીખમાં એનું ભરણ પોષણ પૂરું થાય એમ નથી। મજૂરી ખર્ચા એવા છે તો મારી નમ્ર અપીલ છે સરકારને કે તાત્કાલિક બંધી અને નિકાસબંધી હટાવી લે। જેતપુર એપીએમસીમાં ડુંગળી નિકાસ પ્રતિબંધ વચ્ચે ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ છે। એપીએમસીમાં ડુંગળીની 1200 કટ્ટાની આવક થઈ હતી, જેમાં હરાજીમાં ડુંગળીના 300 થી 380 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે। જ્યારે નિકાસ પ્રતિબંધ પહેલા ડુંગળીના ભાવ 800 રૂપિયા બોલાયા હતા, જ્યારે પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવ 300 રૂપિયા બોલાયા હતા, જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી છે। જેથી ખેડૂતો નિકાસ પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે। અત્યાર સુધી ડુંગળી તો ખેડૂતોને રડાવી જ રહી હતી, પરંતુ હવે તો પપૈયાએ પણ ખેડૂતોની કમર તોડી નાખતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। હજારો રૂપિયા ખર્ચી ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું હતું, પરંતુ જેવો ઉત્પાદનનો સમય આવ્યો તે જ સમયે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પપૈયાનું 450 હેક્ટરમાં વાવેતર કર્યું હતું। વીઘે 50 થી 60 રૂપિયા એક મણના ભાવે પપૈયા વેચી રહ્યા છે અને આટલા નીચા ભાવ મળવાના કારણે ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ મળતું નથી। સતત વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે।
પપૈયાનો ખેતીનો ખર્ચો 50 થી 60 હજાર રૂપિયા છે વીઘાનો અને પપૈયામાં શરૂઆતમાં ભાવ સારા મળતા હતા, 500 થી 600 રૂપિયા ભાવ મળતા હતા. અત્યારે મણના ભાવ 50 થી 60 રૂપિયા છે અને પપૈયાની અંદર વાયરસનો રોગ આવે છે એટલે પપૈયાની ખેતીમાં નુકસાન છે અને પપૈયામાં ખેતીમાં ખર્ચો વધારે છે. અમારું કહેવાનું એ છે કે સરકારશ્રીને આ અમારા પપૈયાના ટેકાના ભાવ થોડા બાંધે તો અમને પપૈયાનું વાવેતર કરતા આગળના વર્ષોમાં થોડી નુકસાની ના આવે. અત્યારે હાલ તો અમારી નુકસાન એટલી બધી આવી રહી છે કે ગાડીનું ભાડું પણ અમને ચૂકવવું પડે છે હાલ અત્યારે. તો પપૈયાનું વાવેતર અમે એટલા પ્રમાણમાં કરેલું છે તો અત્યારે અમારે નુકસાન એટલી બધી છે કે 50 થી 60 હજાર રૂપિયા તો અમારો વીઘાનો ખર્ચો છે હાલ. તો અમારા ખર્ચા પણ નીકળતા નથી અત્યારે. ફૂગ અને વાયરસના કારણે જે પપૈયાનો દેખાવ છે ગાંઠગૂંઠ વગરનો થઈ ગયો છે, જે વેપારી લઈ જતા નથી એટલે મોટા પ્રમાણમાં અમારે નુકસાન છે, જેને ધ્યાનમાં લઈ અને સામે ભાવ પણ 60 રૂપિયા થઈ ગયેલ છે એટલે અમે પોસાય એવું જ નથી. સાબરકાંઠા જિલ્લામાં પપૈયાનું વાવેતર સારું એવું થતું છે. બાગાયતી ખેતી તરફ ખેડૂતો જે વંશ પરંપરાગત ખેતી હતી એ છોડીને બાગાયતી તરફ પ્રયાણ કર્યું હતું. છેલ્લા 5 વર્ષથી ખેતી કરતા હતા, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ એવી જોવા મળે છે કે જે પપૈયા છે જે કમોસમી વરસાદ અને જે વારંવાર વાતાવરણમાં બદલાવ એના કારણે જે પપૈયા છે પપૈયાનો જે વિકાસ છે વિકાસ અટકી ગયો છે. આ ઉપરાંત જે છોડ છે છોડ પણ જે મૂંઝાવા લાગે છે, જેના કારણે વાયરસ અને ફૂગનો ઉપદ્રવ થયો છે. તો ખેડૂતો જે પહેલા 20 કિલો 620 થી લઈને 650 સુધી વેચતા હતા, અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે જે 20 કિલોના માત્ર ને માત્ર 60 રૂપિયા મળી રહ્યા છે. એટલે કે ખેડૂતોને નુકસાન કહી શકાય. અને આવનારા સમયમાં પણ આ રીતે જ રહેશે તો ખેડૂતોને જ્યાં પપૈયાની ખેતી છે છોડી ફરીથી વંશ પરંપરાગત ખેતી તરફ પ્રયાણ કરે તેમાં નવાય નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, તખતગઢ કંપા, સાબરકાંઠા. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં હાલ જીરાના ભાવમાં મંદી જોવા મળી રહી છે. જીરુનો ભાવ વધી 7,000 રૂપિયા સુધી આવી ગયો છે. થોડા સમય પહેલા જીરુનો ભાવ 12,000 થી વધુએ પહોંચી ગયો હતો. જોકે કેટલાક કારણોસર જીરુના ભાવમાં હવે મંદી આવી છે. ભાવ પહેલાની જેવા થતાં જ જીરુની ડિમાન્ડ વધી છે. ભાવ વધારાના કારણે વચ્ચે એક સમયે જીરુની ચીનથી આયાત કરવી પડતી હતી, ત્યારે હવે ચીન તરફથી આયાતના બદલે નિકાસ શરૂ કરાઈ રહી છે. આગામી દિવસોમાં અન્ય દેશમાંથી પણ ડિમાન્ડ આવવાની વેપારીઓની આશા છે. બીજી તરફ વેપારીઓનું માનવું છે કે જીરુના ભાવમાં થોડા સમય માટે ઘટાડો નહીં થાય, આ ભાવ સ્થિર રહેશે. કાચા માલના 7,000 થી 8,000 ભાવ છે. કાચા માલના જે વધીને 12,000 13,000 થઈ ગયા હતા, પણ હમણાં ભાવ ઘટવાથી એક્સપોર્ટની ડિમાન્ડ ચાઇનાની પાછી થઈ ગઈ. જે ઇમ્પોર્ટ હતું એના જગ્યાએ પાછું એક્સપોર્ટ ચાઇના થવા મળશે. એ ડિમાન્ડ સારી છે આપણે જીરામાં. આ બજારના જે ભાવ છે એ એટ્રેક્ટિવ ભાવ છે. આ ભાવથી ચાઇનાની ગ્રાહકી થોડા દિવસથી લાગુ પડી છે. પરચુરણ વેપાર છે, થોડા બલ્કમાં વેપાર નથી, પણ જે ગ્રાહકી બિલકુલ નથી ચાઇનાની એના જગ્યાએ અત્યારે ચાઇનાની ગ્રાહકી ચાલુ થઈ છે. એ સિવાય પણ આપણને લાગે છે કે ડિસેમ્બર એન્ડ ક્યાં તો જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં રમઝાનની પણ મુસ્લિમ કન્ટ્રીઝની ડિમાન્ડ ચાલુ થઈ જશે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રાત્રે વીજ પુરવઠો આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોએ રાત ઉજાગરા તો કરવા પડે જ છે. સાથે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં રાત્રે પાકની પિયત કરવી પડે છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતોની માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે, જેને લઈને વડગામના ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી દિવસે વીજળી આપવાની માંગ કરી. જે રાત્રિનો પાવર આવે છે એ દિવસે કરી આપવામાં આવે અને એમાં 4 શેડ્યુલ આવે છે. તો 4 શેડ્યુલની અંદર એ લોકો અમને ખાલી 2 જ વારા આપે છે, એક રાતનો ને એક દિવસનો. તો 4 શેડ્યુલમાંથી અમને એવું લાગે છે કે જે રાત્રિનો 11 વાગ્યાનો પાવર આવે છે એ અમને દિવસે કરી આપે, એટલે એનાથી અમારા ખેડૂતો જે ઠંડીનો માહોલ છે, જે શિયાળામાં પરેશાન થાય છે એ પરેશાન થાય નહીં. ખેડૂતને ઠંડીની બહુ તકલીફ પડે છે, માટે જે રાતનો પાવર છે એ દિવસનો કરી દેવો. એક દિવસ એક રાત છે, જે ફીડરોની અંદર એની અંદર જે રાતનો પાવર છે એ પાવર દિવસનો સેટિંગ કરી તમારે સમજી લો લોડ વધારો તો લોડ સેટિંગ કરીને શિયાળાની સિઝન પૂરતી કોઈ પણ સંજોગે સરકાર આની વ્યવસ્થા કરે. આજે ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકા દ્વારા ખેડૂતો દ્વારા અત્રે જે રાત્રે 11 વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફીડરોમાં, એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે. જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરીશું.
સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી માટે પોકાર ઉઠ્યો છે। મૂડી અને થાન તાલુકાના 20થી વધુ ગામોમાં સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી હજારો હેક્ટરમાં વાવેતર કર્યું છે, પણ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મૂંઝાયા છે। પાણી વગર પાક સુકાઈ જવાના આરે આવ્યો છે। અગાઉ કુદરતી વહેણના રિપેરિંગ અને ગટરો સાફ કર્યા બાદ પાણી આપવાનું કહેતા ખેડૂતોએ 3 લાખના સ્વખર્ચે જ રિપેરિંગ કરાવી નાખ્યું છે। તેમ છતાં પાણી ન ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની છે। અધિકારીઓની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં હાલ ખેડૂતો એકત્ર થઈ સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા। ખેડૂતોએ હાલમાં બેનરો લઈ અને સિંચાઈ વિભાગ અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા, પણ પાણી આપવા અંગે પણ રજૂઆત કરી છે। કચેરીના કમ્પાઉન્ડથી લઈ ઉચ્ચ અધિકારીઓ જેમ એકબીજાને ખો આપે છે, તેમ ખેડૂતોએ પણ અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર લગાવી ખોખોની રમત રમી વિરોધ નોંધાવ્યો। સાથે પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ધારાસભ્યોનું કીધું નોકરિયાત માનતા નથી, એ અમને ખબર ન પડતી, કારણ કેટલી વખત અમે રજૂઆત કરી છે કે પાણી આપશું। સાહેબના ઘીરે અત્યારે છોકરો માંદો પડ્યો હોય અને દવાખાના જેમ કે કાચ દાક્તર આવશે, પંપતી દાક્તર આવશે તો છોકરો બચ્યો નહીં, એટલે ખેડૂતનો પાક બચ્યો નહીં, એટલે ખેડૂત પછી જો પાણી નહીં આપે તો ખેડૂત શું કરશે ને, એ બધી જવાબદારી આ સરકારની અને કર્મચારીની રહેવાની છે, નર્મદા નિગમ વાળાની। અમારે કાર્યપાલક ઇજનેર ને નર્મદા નિગમને જણાવવાનું કે અમારે તાત્કાલિક ધોરણે અમારા વાલ ચાલુ કરે અને કોઈ પણ જાતનો દબાવ રાખ્યા વગર અમારા ખેડૂતો 20 ગામના જે અત્યારે હાલ પૂરતા જે ખેડૂતોએ વાવેતર કર્યા છે અને એને મોટું નુકસાન જાય એવું છે, એ નુકસાનીમાંથી તમે અમને બચાવો, એના માટે થઈ અમે અહીંયા તેમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારા બાળક સમૂહ આ પાક બચાવવા માટે અમને પાણી આપો, ત્યારે આ સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને ક્યાં વાવેતર કર્યું છે। તમારે ખેડૂતોને પાણી જોઈતું હોય તો નિયમ મુજબ હવે અમે નહીં આપી શકીએ, અમારી પાસે પાણી નથી। અમારી એક જ માંગણી છે કે આ પાક બચાવવા માટે કાંઈ પણ પગલું ભરવું પડશે, ખેડૂતો ભરશે અને આ પાક બચાવવા ખેડૂતોએ જે પગલું ભર્યું હોય છે એમાં તમામ જગ્યાએ જવાબદાર સૌની યોજનાના અધિકારીઓ રહેશે। રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ચેકિંગ કાર્યવાહી। મધ્યસ્થ જેલ વિસ્તાર, રેલનગર વિસ્તાર, જામનગર રોડ તેમજ પોમેશ્વર વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અલગ અલગ 30 જેટલી ટીમ દ્વારા એસઆરપીના 12 જેટલા જવાનો તેમજ 8 સ્થાનિક પોલીસ કર્મચારીઓને સાથે રાખી ચેકિંગ કરવામાં આવ્યું। સાંજ સુધીમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવી શક્યતા છે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જાલિયા ગામમાં ખેડૂતો છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। અહીંના ખેડૂતો મોટા પ્રમાણમાં શક્કરિયાની ખેતી કરી રહ્યા છે। આ ગામની જમીન શક્કરિયાની ખેતી માટે અનુકૂળ હોવાની સાથે અહીં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું હોવાથી ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા પૂરતી મળી રહે છે, જેના પગલે ખેડૂતોને 1 વીઘા જમીનમાંથી 300 મણ જેટલી શક્કરિયાની ઉપજ મળે છે। આ મબલક ઉત્પાદનની સામે ખેડૂતોને એક ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, અને તે છે જંગલી ભૂંડની ભોગવવી પડતી હાલાકી। આ ત્રાસવાથી ખેડૂતોને ઝડપી છુટકારો મળે અને શક્કરિયાના પોષણક્ષમ ભાવ મળે તેવી હાલ માંગ ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે। શક્કરિયાની ખેતી કરવાથી એક તો માણસને આર્થિક એનો પોતાની જે આવક જોઈએ છે, એને ગામમાં ખેતી તો કરે છે પણ પૈસા ના મળે તો શું થાય, એટલે પહેલું તો એને પૈસા મળવા જોઈએ એવી ખેતી એટલે શક્કરિયાની ખેતી। આ શક્કરિયાની ખેતીમાં ફાયદો થાય છે કે જેથી કરીને અમારા કોઈક નાના મોટા ખર્ચાઓ હોય એ આ શક્કરિયાની ખેતીમાંથી નીકળે છે, અને અમે આ શક્કરિયાની ખેતીને વધારે પસંદ કરીએ છીએ કે જેથી કરીને અમને સમયસર પૈસો મળી રહેશે અને ખેતી પણ સારી થાય છે, શક્કરિયા પણ સારા નીકળે છે। પંચમહાલ જિલ્લાનું એક એવું ગામ ગોધરા તાલુકામાં આવેલું છે, જાલિયા ગામ છે, અને આ ગામમાં ખેડૂતો 75% જે ખેડૂતો છે તે માત્ર શક્કરિયાની ખેતી કરી રહ્યા છે, કંદમૂળની ખેતી કરી રહ્યા છે। આ ગામમાં પાણીની સગવડ છે, સાથે સાથે જે ફળદ્રુપ જમીન કહી શકાય એ જમીન પણ આવેલી છે, જેને લઈને ખેડૂતો અહીંયા શક્કરિયાની ખેતી તરફ વળ્યા છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે શક્કરિયાના ખેતરમાં છે, આપ જોઈ શકો છો આ શક્કરિયાનું ખેતર છે। તરફ જ્યાં જુઓ ત્યાં ગામમાં શક્કરિયાની જ ખેતી જોવા મળી રહી છે। અહીંના ખેડૂતો જે જણાવે છે તેઓના જણાવ્યા અનુસાર શક્કરિયાની ખેતી તેઓ પ્રાકૃતિક રીતે કરી રહ્યા છે। સરકારનો જે અભિગમ છે તે અભિગમને અનુસરી રહ્યા છે। હું આપને એક
બતાવવા માંગીશ, અહીંના જે શક્કરિયા છે આ શક્કરિયાને જે ઉપજ છે આ શક્કરિયાની ઉપજમાં અહીંયા રેસા નથી આવતા, સાથે સાથે અહીંના શક્કરિયા જે છે મીઠા શક્કરિયા છે, જેથી આની માંગ ખૂબ જ રહે છે. પરંતુ અહીંના ખેડૂતો છે તે સરકારના અભિગમ મુજબ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, સાથે સાથે જ મહેનત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોને અહીંયા ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા આજુબાજુ જે જંગલી ભૂંડ છે, જંગલી ભૂંડનો એટલી હદે ત્રાસ છે, ખેડૂતોને ચોતરફ ખેતરની વાડ કરવી પડે છે, સાડીની વાડ કરવી પડે છે. જે આર્થિક રીતે સક્ષમ છે તે ખેડૂતો પોતાના ખર્ચે વાડ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો અહીંયા માગણી કરી રહ્યા છે કે સરકારની જે યોજના છે ફેન્સિંગ વાડની તેને હેક્ટરમાં નહીં પરંતુ ખેડૂતના દીઠ, જે ખેડૂત છે તેની જમીન દીઠ આપવામાં આવે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જાલિયા, ગોધરા, પંચમહાલ. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બેઠક કરશે. આવતીકાલે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ જોડાશે. કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયા જરૂરી સૂચનો પણ કરશે. આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરવામાં આવશે. નવા કોરોના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની સમીક્ષા થશે. નવા વેરિયન્ટથી નુકસાનની સંભાવના નહિવત છે. માંડવિયાનું આ નિવેદન સામે આવ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે. ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતના પ્રવાસેથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત થઈ છે. કોરોનાના કેસના પગલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. કોરોનાની વેક્સિનના 2 ડોઝ બાદ પણ મહિલાઓ કોરોનાગ્રસ્ત છે. તો હાલ બંને કોરોનાગ્રસ્ત મહિલાઓ હોમ આઇસોલેટ છે. રાજકોટમાં સ્ટંટબાજોને પોલીસે ભણાવ્યા પાઠ. ચાલતી કારના બોનેટ પર બેસી સ્ટંટ કરવા ભારે પડ્યા. ટ્રાફિકના નિયમોના લીરા ઉડાવનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. કારમાં સ્ટંટ કરી લોકોના જીવને જોખમમાં મૂકનાર સામે કાર્યવાહી કરી છે. યુનિવર્સિટી પોલીસે 4 લોકોની આ મુદ્દે ધરપકડ કરી લીધી છે. 4 સ્ટંટબાજો પાસે માફી મંગાવી છે. મુંચકા ચોકડી નજીક અવધ રોડ પર સ્ટંટબાજી કરી હતી. તો રાજકોટમાં ગોંડલ નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો. ગોંડલ જામકંડોળાના રોડ પર કારે બાઇકને અડફેટે લીધી. ડ્રેયેશ્વર મહાદેવ મંદિર નજીક ટ્રિપલ સવારી બાઇકને ટક્કર મારી હતી. ત્યારે પિતાની નજર સામે જ પુત્રનું મોત નીપજ્યું છે. 2 લોકો ઇજાગ્રસ્ત અને ઘાયલોને હાલ તો હોસ્પિટલ લઈ જવાયા છે. ગોંડલ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. વડોદરામાં એસઆરપી પોઈન્ટના બંધ કેબિનમાં આગ લાગી. પાણીગેટ જિલ્લા પંચાયત કોટસ નજીક આ ઘટના બની. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ફાયર વિભાગની કવાયતથી આગ ઉપર કાબુ મેળવાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ખેડા જિલ્લાનું નડિયાદ બન્યું છે બોગસ કેમિકલનું એપી સેન્ટર. રુદ્ર એન્ટરપ્રાઇઝમાં ઝેરી કેમિકલ મળવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીએ ઝડપેલા કેમિકલની તપાસ કરવામાં આવી. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરશે. જોકે ઘટનાના પગલે એલસીબી, એસઓજી, જીપીસીબીની ટીમોના ફેક્ટરીમાં ધામા. ફેક્ટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. પોલીસ ટીમ દ્વારા સેમ્પલ લઈ ફેક્ટરી સીલ કરવાની પણ કામગીરી શરૂ કરાઈ છે. ફેક્ટરીમાંથી રૂપિયા 24,86,600નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. કુલ 9,200 લીટર પ્રવાહી ક્લોરલ હાઇડ્રેટ જપ્ત કરાયું છે. પ્રદૂષણ વિભાગે પણ કેમિકલ અને ફેક્ટરીના લાયસન્સની તપાસ આરંભી છે. સુરેન્દ્રનગરમાં હનુમાનજી મંદિરના પૂજારીની હત્યાનો મામલો. ધાંગધ્રાના ફૂડ ચોકડી પાસે હનુમાનજી મંદિરમાં ઘટના બની હતી. મંદિરમાં ચોરીના ઈરાદે આવેલા 5 શખ્સોએ પૂજારીની હત્યા કરી નાખી. પૂજારી જાગી જતા શખ્સો હત્યા કરી ફરાર થયા હતા. ચોરીના ઈરાદે આવેલા 5 શખ્સો પૈકી 3ને પોલીસે ઝડપી પાડ્યા છે. મંદિરમાં ચોરી કરવાના ઈરાદે 5 શખ્સો ઘૂસ્યા હતા. 2 દિવસ અગાઉ જાણવા મળેલ કે દાહોદ જિલ્લાના વતની તથા કુડા ગામની સીમની અંદર કામ કરતા 2 ઈસમો આ ગુનાની અંદર સંડોવાયેલા છે. જે બંને ઈસમોના નામ
સુમલાભાઈ મનિયા ડામોર તથા વિપુલ પરમાર નામના ઈસમોને અટક કરવામાં આવેલ અને હાલમાં રિમાન્ડ ઉપર છે। તો જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની એક બેઠક મળી, જેમાં રોડ રસ્તા વોકડા તેમજ કર્મચારીઓની ભરતી પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ મનપા ઇન્ચાર્જ અધિકારીઓથી ચાલતી હોવાથી કોંગ્રેસે ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપો કર્યા, સાથે રોડ રસ્તા મુદ્દે ગંભીર આક્ષેપ કરાયા હતા। તેની સામે શાસક પક્ષ દ્વારા જણાવાયું હતું કે ભરતી પારદર્શક થાય તે માટે ઓનલાઈન કરવામાં આવશે। મનપા મિલકત ધારકો પાસે 90 કરોડ રૂપિયાની રકમ બાકી છે, જે મિલકત ધારકો 6 મહિનામાં પૈસા જમા કરાવશે તેનું 100% વ્યાજ માફીનો ઠરાવ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં સૃષ્ટિ સંસ્થાએ વિસરાતી વાનગીઓના સ્વાસ્તિક મહોત્સવનું આયોજન કર્યું છે। આગામી 24 થી 28 તારીખ સુધી આ મહોત્સવનું આયોજન કરાયું છે। સાત્વિક મહોત્સવ પૂર્વે વિસરાતી વાનગીઓની હરીફાઈનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં 80 થી વધારે ગૃહિણીઓ ભાગ લેવાની છે। આ હરીફાઈમાં ગૃહિણીઓની વૈવિધ્યસભર વાનગીઓની ઝલક જોવા મળશે। આ વખતે ખાસ કરી લીલી મકાઈના રેસાની ચા, તિરંગા ટોઠા, ધુમરોટ હલવા, ઘઉંનો ખીચડો, દાલ પાનિયા, રાગીનું ખીચું, મહારાષ્ટ્રીયન વાનગી તલની રબડી, પનોરી જેવી 130 થી પણ વધારે વાનગીઓ રજૂ કરશે। આ વખતે સાત્વિકની અંદર 300 થી પણ વધારે અલગ અલગ વાનગીઓનો સ્વાદ માણી શકો છો। બેઝિકલી ગુજરાત અને ગુજરાત બહાર નાગાલેન્ડ, સિક્કિમ, કાશ્મીર, પંજાબ, મહારાષ્ટ્રની અલગ અલગ વિવિધ વાનગીઓનો સ્વાદ સાત્વિકમાં માનવાનો એક રૂડો અવસર છે। सबसे महत्वपूर्ण बात ये है कि जैसा अन्न वैसा मन। पौष्टिक खाएंगे तो पौष्टिक सोच, सात्विक खाएंगे तो सात्विक सोचेंगे। सबसे बड़ी खुशी इस बात की है कि जो आविष्कार करने की भावना है भोजन के अंदर और सुंदरता से उसका जो उसको परोसने का तरीका है, दोनों यहाँ देखने को मिले आज। तो समाचारों में हाल बस आटलू ज। रजा आपशो। नमस्कार।